શહેરમાં હાલ બેવડી ઋતુ ચાલી રહી છે, જેના કારણે શહેરમાં કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટીના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલના બેડ ફૂલ જોવા મળ્યા. ઉનાળો પૂરો થવાને ટાણે શહેરમાં કમળો અને ટાઇફોઇડના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપી રોગ હોસ્પિટલમાં બેડ ફૂલ જોવા મળ્યા હતા, જેમાં નાના બાળકો, વૃદ્ધો સહિત અનેક લોકો પાણીજન્ય રોગચાળાની ઝપેટમાં આવ્યા છે. ત્યારે વકરેલા રોગચાળાના પગલે પાલિકા તંત્રને એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તે પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં ચાલુ મહિને કમળા અને ટાઇફોઇડના કેસોમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગત વર્ષે જૂન મહિનાના આંકડા કરતા આ વર્ષે જૂન મહિનામાં અત્યાર સુધી પાણીજન્ય રોગચાળાના કેસોમાં 2 ડઝનથી વધુ કેસોનો વધારો જોવા મળ્યો છે. ચેપી રોગ હોસ્પિટલ ખાતે 50 બેડની હોસ્પિટલમાં 40 થી 45 લોકો એડમિટ છે. એકંદરે રોગચાળામાં વધારો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગે ઉમેર્યું કે શહેરમાં કમળા અને ટાઇફોઇડના કેસો આવ્યા છે તે એકંદરે તમામ વિસ્તારોમાં છૂટાછવાયા નોંધાયા છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં બહોળી સંખ્યામાં લોકો રોગચાળાના ભરડામાં આવ્યા નથી તેવું જણાવ્યું હતું. મોટાભાગે બહારનું ખાવાથી તથા કોન્ટામિનેશનના પ્રશ્નોના કારણે હાલ વડોદરામાં ટાઇફોઇડ અને કમળાના કેસોમાં ઉછાળો જણાઈ રહ્યો છે. તેથી લોકોએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ તેમ જણાવ્યું હતું. ઉપરાંત વધેલા રોગચાળાને ધ્યાનમાં લઈને પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારોમાં મોનિટરિંગ શરૂ કરી દીધું છે, જેમાં ખાસ કરીને છાણી, એકતાનગર અને નવાયાર્ડમાં પાણીના સેમ્પલિંગ વધારી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ ઉનાળામાં કમળા અને ટાઇફોઇડના રોગોમાં ઉછાળો જોવા મળતો હોય છે. દર વર્ષે જ્યારે આ વરસાદની સિઝનની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગો જે છે એમાં પ્રમાણમાં વધારો થાય, જેમાં મુખ્યત્વે કમળો અને ટાઇફોઇડ આવા પેશન્ટ જોવા મળે. ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે હાલ કમળાના કેસમાં અને ટાઇફોઇડના કેસીસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. આપણે ત્યાં 50 બેડની કેપેસિટી છે, એની સામે હાલ 40-42 પેશન્ટ એડમિટ છે અને ઓપીડીમાં રોજ 101 પેશન્ટ રિપોર્ટ થાય. આપણે ત્યાં અટકાવવા માટે હું એવું કહીશ કે મેઇન તો આ સિઝનમાં તમારા ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ જો ખાડા ખાબોચિયા હોય, પાણી ભરાઈ રહ્યું હોય તો એનો નિકાલ કરાવવો જોઈએ. પાણીની લાઈન ખાસ કરીને કોઈ જગ્યાએ લીકેજ જણાય તો એને કોર્પોરેશનની મદદથી તાત્કાલિક રિપેર કરાવવી જોઈએ અને બાકી જે બહાર ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય છે, પાણીપુરીને આ તે, એ ટાળવા જોઈએ.